આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી અને મેથીના થેપલા. તો થેપલા માટે ઘઉંનો લોટ લીધો છે. આમાં અજમો, તલ, આદુ મરચાંની પેસ્ટ, થોડું ઘી, 1 ચમચી, લાલ મિરચી પાવડર, થોડી હલ્દી પાવડર અને થોડું મીઠું સ્વાદ પ્રમાણે, થોડી હિંગ, ચૂટકીભર અને 2 ચમચી જેટલું દહીં નાખવાનું અને સરસ ઝીણી કાપેલી મેથી અને થોડો ખાંડનો ભૂકો. સરસ એને ભેગું કરી અને થોડું પાણી નાખી અને સરસ લોટ સોફ્ટ એકદમ લોટ બાંધી દઈશું. પછી નાની નાની પેડીઓ કરી અને થેપલા વણીને શેકી લઈશું. તો આ રીતે બનાવવાથી આપણા થેપલા એકદમ સોફ્ટ બનીને તૈયાર છે, મેથીના થેપલા. હવે બનાવીશું બટેકાની સૂકી ભાજી. તો એના માટે બોઇલ કરેલા બટાકા લીધા છે, એને છિલકું કાઢી અને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. એક કઢાઈમાં તેલ મૂકી અને રાઈ નાખવાની. રાઈ તડકે એમાં થોડું આદુ, હિંગ, હરી મિરચી, કડી પત્તા નાખી અને કટ કરેલા બટેકા નાખીશું અને થોડા તલ, થોડી હલ્દી પાવડર અને મીઠું નાખીને સરસ હલાવીને મલાઈ લઈશું. એમાં ધનિયા પાવડર કે એવું કંઈ નાખવાની જરૂરત નથી, ખાલી હલ્દી અને મીઠું જ નાખવાનું છે. અને થોડી ખાંડ અને થોડું લીંબુનો રસ નાખીને મલાઈ લઈશું અને ધનિયાથી કોથમીરથી સજાવી દેવાની. અને આ આપણા મેથીના થેપલા અને બટેકાની સૂકી ભાજી રેડી.